જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કમિટીના સભાખંડમાં ચેરમેન ધીરેન મોનાણીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી। આ બેઠકમાં મેયર અને કમિશનર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં કુલ રૂપિયા 11 કરોડ 93 લાખના કામો અને ખર્ચને મંજૂરીઓ આપવામાં આવી છે, જે પૈકી રૂપિયા 9 કરોડ 30 લાખની માતબર રકમ શહેરના જુદા જુદા વિસ્તારોમાં સિમેન્ટ રોડ બનાવવા માટે તથા સિમેન્ટના બ્લોક પાથરવા માટે તેમજ રોડ પરના ચરેડા બુરવા માટે ખર્ચ કરવામાં આવશે। આ ઉપરાંત ચૂંટણી કામગીરીઓના અનુસંધાને 40 કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા 4 લાખની રકમ મંજૂર કરવામાં આવી છે। પ્રાઇવેટ સોસાયટી સ્કીમ માટે રૂપિયા 13.44 લાખનો ખર્ચ તથા ઊંડ 1 યોજના માટે જરૂરી માલસામાન માટે રૂપિયા 39.74 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે। આ સાથે જ જુદા જુદા વિસ્તારોમાં સિવિલ વિભાગના કામો કરવા માટે રૂપિયા 160.67 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે। આ સાથે જ વરસાદી પાણીના નિકાલ માટે અને સિમેન્ટના રોડના કામ માટે અલગથી રૂપિયા 39.72 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે। આ સાથે ચેર પરથી જાહેરાત કરવામાં આવી હતી કે 15મી ઓગસ્ટ નિમિત્તે શહેરના ટાઉન હોલ ખાતે એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે। સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની આ તમામ કાર્યવાહીઓ અંગે ચેરમેન ધીરેન મોનાણીએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। 7 ઓગસ્ટની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર કુલ રૂપિયા 11 કરોડ 93 લાખના વિકાસ કાર્યોને ખર્ચને મંજૂરી આપવામાં આવેલી છે। 800 લાખના કામ જે છે એ જુદા જુદા વોર્ડની અંદર વોર્ડ નંબર 2, 1, 16, 8 ની અંદર સીસી રોડ અને બ્લોકને લગતા જે કાંઈ કામો હોય લોક ભાગીદારીમાંથી કરવાના એને મંજૂરી આપવામાં આવેલી છે। આ ઉપરાંત 100% ગ્રાન્ટમાંથી કરવાના થતા કામો જે છે એના માટે 160.67 લાખ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવેલો છે, જેની અંદર બિલ્ડિંગ વર્ક્સ, કમ્પાઉન્ડ હોલ, કોમ્યુનિટી હોલ વગેરે જેવા કામો કરવામાં આવશે। અને એ ઉપરાંત આસફાલ્ટના ચરેડા કરવા માટે 130 લાખ રૂપિયાનો ખર્ચ છે એ મંજૂર કરવામાં આવેલો છે। અને વોટરવર્ક શાખા માટે ઊંડ ડેમ 1માં પાણી ખેંચવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે પોલ્ડર ટાઈપ સબમર્સિબલ પંપ લગાડવાનું 39.74 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવેલો છે। તેમજ મહાદેવ મંદિર આશીર્વાદ એવન્યુ પાસેનો જે રોડ છે એના માટે 39.72 લાખ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવેલો છે। અને પ્રાઇવેટ સોસાયટીઓની અંદર જે કામદારો ફાળવવામાં આવે છે એના માટે થઈ અને 13.44 લાખ રૂપિયાનો ખર્ચ છે એ મંજૂર કરવામાં આવેલો છે। આ ઉપરાંત જામનગર શહેરની અંદર જરૂર પડે ત્યારે ડીવોટરિંગ કરવા માટે ચોમાસાની સિઝન દરમિયાન ડીવોટરિંગ કરવાની જરૂર પડે તો એ માટેના ખર્ચ માટે રૂપિયા 5 લાખ છે એ ખર્ચ મંજૂર કરવામાં આવેલો છે। મહાનગરપાલિકાનું જે ચૂંટણી હતી એ દરમિયાન મહાનગરપાલિકાના જે કોઈ અધિકારીઓએ કર્મચારીઓએ કામગીરી કરેલી હોય એમને વિશેષ રૂપે પ્રોત્સાહન રકમ રૂપે 4 લાખ રૂપિયા કુલ 40 કર્મચારીઓ વચ્ચે આપવાનું નક્કી કરેલું છે। ચેર ઉપરથી એક કાર્યક્રમ આવે છે જે આપણે 15મી ઓગસ્ટ દિવસ છે એના અનુસંધાનમાં એક જાહેર કાર્યક્રમ જે ટાઉન હોલ ખાતે કરવાનું છે એનું આયોજન કરવાનું નક્કી કરેલું